કેશોદના મેસવાણ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોમાં માતમ છવાયો છે। કમોસમી વરસાદથી મગફળીનો પાક બગડી જતા માથે ફાળિયા ઓઢી ખેડૂતોએ લૌકિક મોકાણ માંડી હતી। ખેડૂતોએ પાક નિષ્ફળ જતા હવે અમે મરી ગયા તેમ કહી રોકકળ કરી મૂકી હતી। કમોસમી વરસાદ પડતા મગફળીના પાથરા કાળા પડી ગયા છે। ફૂગ લાગી જતા ઘાસચારો નિષ્ફળ ગયાની વ્યથા ખેડૂતોએ વ્યક્ત કરી હતી। મેસોણ ગામ, નામ મારું ભગવાનજી પ્રભુદાસ। હું પણ ખેડૂત છું અને વેપારી પણ છું। અત્યારે ખેડૂતનો માલ બધો નાશ પામી ગયો છે। એના અટાણે ભાવ ગણીએ તો 50% જ ભાવ નથી આવે। માંડવી બધી ખરાબ થઈ ગઈ છે અને સરકારના ભાવ 1400 ને 1450 રૂપિયા ટેકાના ભાવ છે। તો આમાં સરકારશ્રીને કંઈક વિનંતી કરી છીએ અમે કે આને કંઈક ભાવ આપો અને આ દેણા માફ કરો। મારી વિનંતી એવી છે સરકાર પાસે કે આવું થોડુંક કરો, દયા કરો ખેડૂત માટે, નકર ખેડૂત પાયમાલ થઈ ગયા છે। એની પાસે કાંઈ છે નહીં, ઢોરને ખવડાવવા સારો પણ નથી, તો શું કરવું સરકારશ્રી? મગફળી છે એનો પડતર ભાવ શું થાય છે, જે પાક છે અને એનો બજાર ભાવ શું છે, ખુલ્લા માર્કેટની અંદર આ શું ભાવ છે? મગફળીના ભાવ, પડતર ભાવ શું છે? બરોબર, સરકારના ભાવ 1450 છે અને પડતર ભાવ છે અત્યારે એનાથી 50%માં મગફળી લેવા 1100 રૂપિયાના ભાવ છે। 1100 માં કોઈ લઈ આવે એમ નથી, એવી પોઝિશન અત્યારે મગફળીની થઈ ગઈ છે। તો ખેડૂત શું કરે? આમાં ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે। તો સરકારશ્રીને વિનંતી છે કે આમાં કાંઈક વિચારે અને ખેડૂતના દેણા માફ કરે। મેસવાણ ગામનો દલિત પિયુષભાઈ વાઘેલા આ ખેડૂતના ભાગ્યા રાખું છું। ભાગ્યામાં મજૂર નાખું 600 રૂપિયા, 700 રૂપિયા મજૂરી દઉં છું અને મારો પરિવાર 4 પરિવાર છે, 2 બાળકો છે, 2 માણસ અમે છે અને મજૂરી કામ કરું છું। આમાં મારું ગુજરાત કેમ હાલે? આવા મોસમ કમોસમ થાય છે અને આમાં મજૂરી લાગી જાય છે, મારે 50-50, 70-70 હજાર રૂપિયા લાગી જાય છે। આમાં મારે હું કેમ ગુજરાન આખું? મારું નામ સંતોકી ઘનશ્યામ કુમાર મોહનભાઈ છે। ગામ મેસવાણ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। અત્યારે અમારા ગામમાં વરસાદ થવાથી પાથરા પલળી ગયેલ છે અને પાથરા નીચે વીસી અને સાપનો અત્યારે ભય રહેલો છે અને જો બહારના મજૂર લોકો કામ કરાવી અને વીસી પડકા કરી જાય તો ખેડૂત અત્યારે કાંઈ છે નહીં, દેવાનો દેવાદાર છે અને 50,000 રૂપિયા દવાખાનું ખાઈ જાય એવી પરિસ્થિતિ છે અને બહારના મજૂર લોકો પણ અત્યારે ભાગી મગફળી પલરી જવાથી બહાર નીકળી ગયા છે એના વતનમાં। તો હવે આ પલરેલો માલ ભેગો કરવો એ પણ ખેડૂત માટે મુશ્કેલીનો સમય છે। એટલે પ્રધાનમંત્રીને એવું કહેવામાં આવે છે કે ખેડૂતનું દેવું માફ કરે તો જ આગલે વર્ષે વાવેતર કરી શકે એવો પ્રબળ રહી શકે। જય હિન્દ। મગફળી અને સોયાબીનનો પાક જમીનની બહાર અને જમીનમાં ઉગી ગયો હોવાની પણ ફરિયાદ કરી હતી। ખેડૂતોએ એકમાત્ર વિકલ્પ સરકાર પાસે લીધેલ પાક ધિરાણ માફ કરવામાં આવે તેની માંગ બુલંદ કરી છે। વરસાદથી નબળી પડી ગયેલી મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદ કરે તેવી વધારાની માંગ પણ કરી હતી। ખેડૂતોએ પડતર ભાવે પણ વેચાણ નહીં થાય તેવી દહેશત વ્યક્ત કરી હતી। મગફળી પલળતા આખું વર્ષ પશુ માટેનો જે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે તે અમારે કેમ કરવી તેમ કહી ચિંતા વ્યક્ત કરી હતી। ચમનભાઈ માકડિયા, ગામ મેસવાણથી બોલું છું, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। અમે બધા ખેડૂતો 100-150 ભેગા થઈ દરેક ખૂણા ગામ મેસવાણના જો તો એક પાથરો પણ કોરો રહ્યો નથી અને એ ખેડૂ જે વરસાદના આગાહી આપે અને અમે તાલપત્રી લેવા ગયા તો ગયા વર્ષથી જે 100 વાળાનું એક ભર બધા એના સીધા 200 કરી નાખ્યા। તો ખેડૂતના છોકરાઓનું બજેટ વિખાતું નથી। અમારો ખાલી એક તેલના ડબ્બામાં 10 રૂપિયા આપે તો ભાજપ સરકાર આવે થારીને ચમચી લઈને ખકડાવે છે કે અમારા બૈરાનું બજેટ વિખાઈ ગયું। તો આ ખેડૂતનું કાંઈ વિખાતું નથી। તો અમારા છોકરાઓને એક તો આમને પડતર 11,1100 ને મગફળી પડતર થાય છે ને સરકાર 1450 ને વેચે છે। તો અમારા છોકરાઓને આમાં ફી ભણાવવી હોય તો ભણાવવા કેમ? તમે એટલું તો જવો ડોમ ઉપર બધી તમે જોઈ લો પેલા ઉપરથી બધે કે ખેડૂત હાચું બોલે કે ખોટું બોલે। મારું નામ મનીષભાઈ મનસુખભાઈ લાડાણી, હું ગામ મેસવાણ, કેશોદ તાલુકાનો વતની છું। હું ખેડૂત છું, ખેતી કરીએ છીએ। આ સરકાર શ્રી આ અમારે અત્યારે મગફળી પલરી ગઈ છે, ઉપરથી કમોસમી વરસાદે જોરદાર નુકસાની કરી છે। આ નુકસાનીની ભરપાઈ કરવા માટે ખેડૂતોએ કદાચ આ માલ અમારો તૈયાર થઈ જાય લઈને જાય તો ખેડૂતો વેપારીઓ કોઈ લે નહીં, પણ આખા ગુજરાત કે આખા ભારતની અંદર એવું છે કે પેલી ઓલી કે જે વીમા યોજના ચાલુ છે
એ વીમા યોજના ગુજરાતમાં એક જ ઠેકાણે બનશે. તો આ ગુજરાતને વીમો આપવો, ખેડૂતને વીમા સિવાય કોઈ વિકલ્પ નથી. અત્યારે જેટલું બને એટલી વહેલી તકે સહાય થાય. સહાય એટલે નથી જોતી, અમારે વીમો, અમારું ખેડૂતનું જે દેણું છે એ માફ કરી દઈએ તો આ ભાજપ સરકારને સાચી ખેડૂતની સરકાર કહેવાય. મોટા મોટા બણગા ઠોકે છે અને અત્યારે ઓલા ખૂટિયા ખૂંદે છે એમ ખેતરો ખેતર પ્રમોલેશન કરવા માટે નીકળી ગયા છે. અમે ખેડૂતો જાગૃત થઈ અને આજે 150 થી 200 ખેડૂતો વાડિયુમાં ફરી અને અમારે જે વરસાદ થયો છે એ વરસાદનો અમે સર્વે કરી અને અમે ટીવી મીડિયા જાહેરાતથી કહીએ છીએ કે ભાઈ અમારું આ નુકસાન થયું છે, તમારે સર્વે કરવા આવવાની અહીંયા જરૂરિયાત નથી. અમે ટીવીમાં કહીએ છીએ, તમારી સેટેલાઇટમાં તમે જોઈ શકો છો કે ખેડૂતને કેટલું નુકસાન થયું છે. અમને અમારો વીમો માફ કરો, અમારે અમારું દેણાણ માફ કરો, પાક ધિરાણ માફ કરો, એટલે બધું આવી જાય. આમાં તમે નાની મોટી સહાય કરશો તો અમારાથી કાંઈ ભેગું થાય એવું નથી. ખેડૂતો તાળપત્રી લેવા ગયા તો ભાવ બમણા થતા વધુ એક ખર્ચનો વધારો થયો હોવાની વાત પણ જણાવી હતી. પલળેલા પાકમાં વીંછી, સાપ જેવા જીવ જાનવર નીકળતા દહેશત હોય, મજૂરો કામ કરવા તૈયાર ન હોય, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માત્ર ગુજરાતમાં PMJAY પાક વીમા યોજના બંધ હોય, અન્ય સહાય ન ચૂકવાતા પાક ધિરાણ માફ કરવા બુલંદ માંગ કરી હતી. કેશોદ તાલુકાના મેસવાણ ગામનો ખેડૂત ચંદુભાઈ ઘોડાસરા આજે આ માવઠાને કારણે ખરેખર તો જાહેરાતો અને જ્યોતિષીઓ એવા કહેતા કે માવઠું થશે, પરંતુ આ માવઠું નથી, આ તો અતિવૃષ્ટિ થઈ રહી છે. અને મારા ખેડૂતોનો તમામ આખા વર્ષની મહેનતનો જે પાક હતો મગફળીનો સદંતર નિષ્ફળ ગયો છે. ખેડૂતો બરબાદ થઈ ચૂક્યા છે. ખેડૂતો પાસે અત્યારે કઈ જીવા જેવું બચ્યું નથી. અરે ખેડૂતો તો શું, પરંતુ એમના મૂંગા બિચારા પશુઓ છે, એ પશુઓ માટે પણ ઘાસચારો બેસ્યો નથી. નહીતર આ ઘાસચારો આખો વર્ષ પશુને ખવડાવે એ ઘાસચારો પણ સદંતર નાશ થઈ ગયો છે. તો આજે હું આ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગુ છું કે જો આપ અને આપના મિનિસ્ટરો એવી જાહેરાતો કરતા હોય કે આ સરકાર ખેડૂતલક્ષી સરકાર છે, ખેડૂતલક્ષી સરકાર છે, જો ખેડૂતલક્ષી સરકાર હોય અને મિનિસ્ટરો ગામડે ગામડે અત્યારે ફરતા હોય અને ફરી અને ખેડૂતોને એવા આશ્વાસન આપે છે કે અમારી સરકાર સર્વે કરાવી અને પછી તમને સહાય કરીશું, તો મિત્રો આજે સર્વે કરવાની કોઈ જરૂર જ નથી. જ્યારે ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવતા હતા ત્યારે સરકારને એના ઇન્ટરનેટ ઉપર દેખાતું હતું કે આ ખેતરમાં મગફળી છે ને આ ખેતરમાં નથી. તો આજે પણ ઇન્ટરનેટ ઉપર જોઈ અને ક્યાં ક્યાં પાથરા તણાઈ છે, ક્યાં ક્યાં પાથરા નાશ પામ્યા છે, ક્યાં ક્યાં ગાયનો ચારો પશુઓનો કાળો અને હળી ગયો છે, એ બધું ઇન્ટરનેટ ઉપર જોઈ અને તાત્કાલિક જો ખેડૂતલક્ષી સરકાર હોય તો તાત્કાલિક ખેડૂતોને સહાય જાહેર કરે, અથવા તો ખેડૂતોની માંગ છે કે ખેડૂતોનું જે પાક ધિરાણ છે, સરકારનું કર્જ છે, એ એક ઝાટકે માફ કરી દે એવી આ ખેડૂતોની માંગણી છે. નહીતર ખેડૂતો બચી શકે એવી કોઈ શક્યતા જ નથી. મારું નામ હિરણકુમાર પ્રવીણભાઈ કનેરિયા છે, ગામ મેસવાણ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. આજરોજ મેસવાણ ગામના બધા જ ખેડૂતો તમે જોઈ શકો છો 40-50ની સંખ્યામાં છે. જો કમોસમી વરસાદના કારણે જે અતિવૃષ્ટિ વરસાદ થયો છે તેનાથી મગફળી, સોયાબીન તેમજ અન્ય પાકોને બહુ સારું નુકસાન થયું છે. હવે આપણે વાત કરીએ અત્યારે મગફળીના ખેતરમાં ઉભેલા છીએ. મગફળીનું કેલ્ક્યુલેશન કરીએ તો 1100 થી 1200 રૂપિયામાં ખેડૂતને લેન્ડિંગ થાય છે, બને છે. અત્યારે મજૂરીની કોસ્ટ, ખાતરની કોસ્ટ, દવાની કોસ્ટ બધી વધારે છે. 1100 રૂપિયામાં પ્રતિમણ ખેડૂતોને બને છે અત્યારે મગફળી. અને સરકારશ્રીના જે ટેકાના ભાવ છે 1450 રૂપિયા છે, તેમાં બી ચારો બી બગડી ગયો છે અને ખેડૂત માટે કોઈ ઓપ્શન નથી અત્યારે પૈસા કમાવાનો. બીજી તો કોઈ લાઈન છે નહીં એની પાસે પૈસા કમાવાની. અને 300 રૂપિયા પ્રતિમણ ઉત્પાદનમાં બી કાપ છે અત્યારે. વરસાદના કારણે શું કહેવાય આપણે ટકાવારી, તેલની ટકાવારી હોય છે એ બી નાશ થઈ છે. ઘણી માંડવી તો ખેતરમાં ઉગી પણ ગઈ છે. અને બીજું તમે જુઓ તો જે ખેડૂતોને 5 પૈસા ચારામાં મળતા, ચારો બી બગડી ગયો છે. પોતાના પશુ હોય તો ખવડાવવા માટે બહારથી લેવો પડે એમ છે. એટલે સરકારશ્રીને નિવેદન છે કે થોડાક ટેકાના ભાવ વધારે ને ટેકામાં બનતી ખરીદી વધારે. ક્વોન્ટિટી જે છે કે ભાઈ એવું કીધું હતું કે 3 ખાંડી જ લેશે બધાની, તો એમાં સાહેબ કોઈને પુરવાર નથી. તેમ 10 વીઘા જમીન હોય તો 5-7 ખાંડી માંડવી થાય તો તે પૂરતી લેવા નમ્ર અપીલ કરીએ છીએ સરકારશ્રીને. અને ખાસ કરીને કે અત્યારે જે નોર્મલ ભાવ છે, નોર્મલ વેપારી લે છે 12-13 થી 15,000 રૂપિયામાં માંડવી માંગે છે પલળેલી, વધીને 15,000 રૂપિયા કહે છે. અને ઓમ ભાવ ગણો તો સારી માંડવીના 22,000 રૂપિયા છે. તો એમાં કોઈ ખેડૂતનું કાંઈ થતું નથી, ખર્ચાના બી પૈસા ઊભા થતા નથી.
ટેકા તમે એવું માનો છો ટેકાના ભાવે સરકાર જે નબળી ગુણવત્તાવાળી મગફળી કરી છે તમે નથી લેતા સાહેબ. અગલા વર્ષ બી હું ખુદ અહીંયા ગયો તો, મારી મગફળી લઈ, બીજાના ખેડૂતના બી પ્રશ્નો હતા, અમે ગયા હતા ત્યાં. તો તમે ટેકાના ભાવે કઈ રીતે માગણી કરશો? ટેકાના ભાવે પેલા તો ધૂળવાળી કે ડેમેજ કહેવાય છે, જે ટેકાના ભાવે કે 4 નું ડેમેજ લે છે ત્યાં, એ ડેમેજની કેપેસિટી બી વધારવી જોશે સાહેબ અત્યારે. એનું રીઝન છે કે અત્યારે માંડવી પલળી ગઈ એટલે ડેમેજ આવવાનું જ છે. ડેમેજ આવશે અત્યારે 10 થી 12 ડેમેજ તો કન્ફર્મ છે જ. એટલે સરકારશ્રીને નમ્ર અપીલ એ છે કે ડેમેજ ગુણવત્તા, પછી આ વર્ષ વરસાદ થયો છે એના માટે ધૂળ, જોકે મજૂરી પોસાતી નથી, 700 રૂપિયા સાહેબ મજૂર છે, ને ખેડૂત પોતે કરે તો પહોંચી શકે એમ, ટેકાવાળા ફોન કરે છે તો ત્યારે લઈને જવું પડે છે ત્યાં, અને ટાઈમ શેડ્યુલમાં પહોંચાતું નથી, મજૂરી બી 700 રૂપિયા છે. તમે ગમે તે કેલ્ક્યુલેશન કરો, સરકારશ્રીને અપીલ છે કે જે માંડવી બનેલી છે, જે નેચરલ છે એ લેવા અપીલ.